પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહુધામાં લૂંટના આરોપીઓનો જાહેરમાં સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયા। રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવતા કરુણ દ્રશ્યો સર્જાયા। આરોપીઓને બળબડતા તાપમાનમાં ખુલ્લા પગે ધગધગતા રોડ પર ઊભા રાખવામાં આવ્યા। ધગધગતા રોડ પર ખુલ્લા પગે આરોપીઓ ઊભા હોવાથી તેમના પગ તળ તાપમાં બળી રહ્યા હતા। અને આ સમગ્ર દ્રશ્ય તમામ આરોપીઓ પૈકી એક આરોપીની નાની બહેન પણ જોઈ રહી હતી। આરોપી ભાઈની આવી હાલત જોઈને બહેન ધ્રુસકે રડી પડી। ધ્રુસકે રડતી બહેને પોતાના ભાઈને પગમાં ચપ્પલ પહેરાવવા માટે અનેક આજીજી અને વિનંતીઓ કરી, પરંતુ પોલીસ કાર્યવાહીમાં અડચણ ન થાય તે માટે એક મહિલા દ્વારા નાની બહેનને પકડી રાખવામાં આવી હતી। મહુધામાં તારીખ 1/4/2025ના રોજ બપોરના સમયે 2,13,000ના ટોટલ મુદ્દામાલની લૂંટ થયેલ હતી અને ફરિયાદી પોતે પતિ પત્ની રહેતા હતા। બપોરના સમયે ચાકુની અણીએ લૂંટ કરવામાં આવેલી હતી અને મહુધા પોલીસ દ્વારા તાત્કાલિક પાંચે પાંચ આરોપીની અટક કરવામાં આવેલ હતી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા દિન 2ના રિમાન્ડ મળેલ હતા। અને રિમાન્ડ દરમિયાન આરોપી કયા રસ્તાનો ઉપયોગ કરીને કઈ રીતે આખી ચોરીને લૂંટને અંજામ આપેલ હતો તે અંગેનું આરોપીને સ્થળ ઉપર લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ હતું અને રિમાન્ડ પૂરા થતાં નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।